સમારંભના સર્વે મહેમાનો, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સર્વે કાર્યકર્તાઓ, અમારી હોસ્ટેલની દીકરીઓ અને ડાયસ ઉપર બિરાજમાન સર્વેને થાકી ગયા પછી બધાને શું કહેવું એ તો ખબર નથી. કાંઈ આને તો બધાને હોસ્ટેલે કહી દઈશ. બહુ સરસ કાર્યક્રમ, ઘણો સારો રહ્યો. ઘણી સંખ્યામાં, ધાયરા કરતાં વધારે સંખ્યા થઈ છે. પણ મારે કહેવું હતું વહેલું, પણ હવે દીપકસિંહભાઈ અને રીવાબાઈએ જે વાત કરી હતી, ભણવું તો શું ભણવું, પછી શું કરવું, એ બાબત ઉપર મારે ઘણું કહેવાનું હતું. પણ હવે કેને કહેવું, છતાંય આ મા બાપ બેઠા જ એને કહી દઈએ. એને તો રોજ કહો જ છો. અને અમે વિદ્યાર્થીને તમારે કરવાના છે ને ત્યાર બધાને અમે. એટલે મારે ખાસ તો એક થોડીક વસ્તુ કહેવાની હોય, જે મારા અનુભવમાં જ બન્યું છે એવું બધું વસ્તુ, કે આપણે જ્યારે છોકરા જન્મે પછી મા બાપ જન્મે ત્યારથી જ કહેવા માંડે કે આને ડૉક્ટર બનાવે, આને એન્જિનિયર બનાવે, ત્યાંથી જ કહેવા માંડે. એટલે એ ડૉક્ટર એન્જિનિયર સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. બે જ વસ્તુ છે જાણે, એ સિવાય અમે કોઈને ખબર નથી. ઘણું બધું છે. એટલે ખાસ તો એ કહેવું જોઈએ કે પહેલાં તો એ થોડાક મોટી ઉંમરના થાય, 8-9 ચોપડી સુધી ભણી લઈએ, પછી એને તેમાં રસ છે, એ શું વિચારે છે, એના ભાઈબંધ દોસ્તાર કોણ છે, એના ઉપરથી આપણે નક્કી કરવું જોઈએ કે ખરેખર આને આપણે શું ભણાવવું છે. હું સામાન્ય એક મારો દાખલો દઈ દઉં એટલે બીજાનું કહેવાનું કે મારી એન્જિનિયરિંગ લાઈન છે. તો અમે તો ભાઈઓ એક એન્જિનિયર નહોતા, એટલે દીકરાને એન્જિનિયર બનાવવાનો વિચાર કરીએ ને આપણે હાયદરા રહી ગયા હોય ને એ આપણે કરાવીએ છોકરાઓને. બધા ગમે એ હોય, બાપ પોતે ન કરી શક્યો ને એ બનાવે. પોલીસવાળો એને ઇન્સ્પેક્ટર બનાવવાનું કરે, ઇન્સ્પેક્ટર હોય તો એને ડીએસપી બનાવવાનું કરે. એટલે મા બાપ જેનાથી હાયદરા રહી ગયા હોય એ એના દીકરા વગર કરાવે. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ આપણે એન્જિનિયર બનાવીએ. તો 12માં ફેલ થયો. એટલે આમાં તો મારા વિચાર હતા ને, એટલે પછી કાંઈ ન થયું. પછી બીજાનો વારો આવ્યો. એટલે મેં કહ્યું આ હોશિયાર છે, આને બનાવી. તો એ સાયન્સમાં પાસ થઈ ગયો 12માં બરાબર, હાઈ ક્લાસ. ના 10માં, પછી સાયન્સ લેવાનું હોય ને. તો 15 દી થયા ને તો દુબળો મીંડો પડવા. એટલે ઘરેથી મને કીધું, મને કે આ ખાતો નથી ને કાંઈક વાંધો છે કાંઈક. પછી મેં પૂછ્યું પછી તને શું વાંધો છે? ડીસીસીમાં દાખલ કર્યો હતો. એ કે મારે સાયન્સ નથી રાખવું. અરે મેં કીધું ભાઈ એમ કે ને તો મારે નથી રાખવું. એટલે બીજાનોય ફેલ થયો. પછી ત્રીજાનો વારો આવ્યો. આપણે તો પકડી રાખ્યું હોય ને પ્રોજેક્ટ. એટલે પછી ત્રીજામાં 12માં ફેલ થયો. 10, 11, 12 સાયન્સ રાખી લીધું, 12માં ફેલ થયો. પછી મેં કીધું આપણે આ મૂકવું તો નથી, છડું નહીં કીધું. એટલે 10માં એને ડિપ્લોમામાં દાખલ કર્યો. તો પછી અહીંયા તો કોઈ તેથી આપણા ગુજરાતમાં બહુ ચાન્સ નહોતા, એટલે પછી બેંગ્લોર મોકલો. એટલે ત્યાં ભાષાનો તકલીફ, ખાલી કન્નડ હાલે ને ઇંગ્લિશ જ હાલે ને. અહીંયા આપણે મીડિયમ ગુજરાતીમાં કસ્તુરબા વિકાસગ્રામમાં ભણ્યા હોય. એટલે પછી હું એને મૂકી આવ્યો. મેં કીધું તું તારે છે ને 3 વર્ષ અહીંયા રહેવાનું છે, તું ભણ નહીં ભણ એ હું તને ક્યારેય નહીં પૂછું. એક ફાયદો થયો, એ ભણ્યો સિરિયસ થોડો, પણ ઇંગ્લિશ પાકું થઈ ગયું, ફરજિયાત હતું ને. એટલે અત્યારે ઇંગ્લિશનો વહીવટ બધો એ જ કરે. એટલે એક છેલ્લે મૂક્યું નહીં મૂળ એમ મેં. એટલે આ ખાલી મા બાપને બધાને આ વસ્તુ કહેવી જરૂરી છે કે આપણે
આ ધ્યાન રાખવું જોઈએ ખરેખર એમ. બીજી વાત એ કહું આપણા ભાઈઓની જ બધાની, જે દીપકસિંહે કીધી કે આપણે બધાએ ભણીને પોલીસ બનવાનું 80% વિચાર કર્યો. મારું એકવાર લેક્ચર હતું સાહેબ, યુવા સંઘનું જ હતું અહીં નવાનગર હાઈસ્કૂલ અમે એટલે મારો વારો આવ્યો ને આની જેમ જ હતું. તે દી આમ તો બધા બેઠા હતા એટલે મેં ઊભા થઈને કીધું, મેં કહ્યું પોલીસ કેને બનવું છે? પેલો સવાલ આ જ કર્યો માઇક ઉપર, તો 90% હાથ ઊંચા કર્યા. તો મેં કહ્યું મારે શું ભાષણ કરવું? મેં કહ્યું મારે ભાષણ શું કરવું? હા, એટલે આવડું સીધીભાઈના સિતકાવાલા એ સાંભળ્યું છે, કોકે સાંભળ્યું હશે કે બધાને ખબર છે. આમ તો મારું જ ફૂટેલું છે, મારું જ કીધેલું છે. એ ખબર છે કે નહીં? નકર કહી દઉં. હા, એટલે એમાં એક સીધી હતો ને, એને કીધું કે ભાઈ સારામાં સારો ગામમાં રૂપાળો છોકરો હોય ને એને ગોતિયા હોય કે. એટલે આમ ગોતવા નીકળ્યો, બ્રાહ્મણનો છોકરો મળ્યો, આમ જોયું આ બરાબર નથી. પછી બીજો વાણિયાનો મળ્યો કે આ બરાબર નથી. તો હા મેં ઓલો કાળો ડિબાંગ જેવો સીધીનો મળ્યો ને, આ રૂપાળો છે બતાવી. એટલે આ આપણે લાગુ પડે છે કે આપણે આપણા પ્રમાણે ગોતીએ છીએ બધાને. સીધીભાઈના સિટકાવાલા કહેવત આના માટે છે. એટલે એક તો એ આપણે દીકરાઓને દીકરીઓની આપણે શું ભણાવવું શું નહીં એમાં સિરિયસ થોડું થવું જોઈએ. કોઈકની સલાહ લેવી જોઈએ, ટીચરની સલાહ લેવી જોઈએ કે આ ખરેખર કેવું ભણે છે ને શું કામનું છે. એ ટીચર પાસેથી જાણવા મળે. અમારા ટીચર ઘણીવાર કહેતા હોય કે આ છોકરી આમ હોશિયાર છે, આ છોકરી આમ હોશિયાર છે. એટલે એના પાસેથી જાણવા મળે. આપણે નક્કી કરીએ એમ નહીં. બીજી વસ્તુ એક હજી સામાજિક જ છે. આપણે આપણા બધા ભાઈબંધ દરબાર જ બનાવીએ છીએ. આપણે આપણા બધા ભાઈબંધ દરબાર હશે મેજોરિટી, એમ એટલે 5-10% હોય એનું હું નથી કહેતો હું, બરાબર. તો એના પાસે છે એ આપણા પાસે છે, તો આપણે નવું શું મળ્યું? એના પાસે છે એ આપણા પાસે છે, તો આપણે નવું શું મળ્યું? નવું તો કાંઈ મળતું નથી ને. તો આપણે એવા માણસો સાથે દોસ્તી કરવી જોઈએ. બીજી એક વસ્તુ એમાં એ છે કે એ તો કરવી જોઈએ બીજી જ્ઞાતિ સાથે, તો આપણે કંઈક બીજું કંઈક નવું મળે એમાં. આપણે એમ નથી કહેતા કે એના જેવા થઈ જાય, પણ એના પાસે જે નોલેજ છે, જે કાંઈ છે એ આપણે મળે. એટલે એ એક આપણે કામ કરવું જોઈએ. હા, રજા મળે એટલે એના પાસેથી આપણે એ શીખવું જોઈએ કે શું મળે આપણે. હું મારો દાખલો બધે આવે છે, મારો એકેય ભાઈબંધ દરબાર નથી, એટલે ફરજિયાત નથી. એટલે એવું નથી કે મેં એટલે ગોઈતો નથી, મને મળ્યો નથી એવું તો મને બીજું બધું ઘણું બધું મળ્યું એમ. ત્રીજી વસ્તુ એ છે કે આપણે ધંધા માટે તો સામાન્ય આપણે પાનની રેકડી ઘણા કરી છે, ચાની કરી છે, રેકડી કરી છે, બધું કરી છે. નાના એવા ધંધા આપણે ઘણા બધા કરી છે, સારા કરી છે. એવું નથી કે નથી કરતા, પણ પછી શું કરીએ છીએ આપણે? રેકડી કરી, ચા એકલા ચાલવા માંડ્યો, પાન એકલા ચાલવા માંડી, વરસ દી થયું કમાણા, તો સીધો આ સોનાનો લઠ્ઠો કર્યો. એક અહીંયા કર્યો. એમ ન કર્યું કે રેકડીમાંથી હું બાજુની દુકાન કરું. 25 વર્ષથી રેકડીયું છે, તમે જોયું હશે, આ બધું યાદ આવશે તમને. એમ વિચાર ન કર્યો કે હું રેકડીમાંથી દુકાન કરું. આ દીપકસિંહભાઈના જે બધા સવાલ જવાબ હાલે છે, એણે એવું વિચારવું જોઈએ ને. તમને જામનગરમાં ખબર છે ને, તમે ઓલા લાલવાણી પાન બનાવતો તો પાનની દુકાન 5 છે ને ચશ્માની 5-6 દુકાન કરી નાખી. કે એનો બાપ તો પડીકા વાળતો હતો. હા, એટલે આ વસ્તુ આપણા સમાજની અંદર બહુ જરૂરી છે. આપણે તાકાત છે, આપણામાં ફૂલ તાકાત છે, પણ આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય કામ માટે નથી વાપરતા. એવું નથી કહેતો કે બધા, હું ખાલી એમ કે જનરલ વાત કરું છું.
અપવાદરૂપ હોય ઘણા 25% હોય અપવાદ, એવું નથી કે બધા એમ કરે છે, પણ જનરલી આ એક આપણા સમાજની નબળાઈ છે, આ એક નબળાઈ છે, અને એ આપણે ધ્યાન દેવું જોઈએ અથવા આપણે કરાવવું જોઈએ કે તમે કમાઓ એ તમારે એને ઇંગ્લિશમાં કહે છે રીઇન્વેસ્ટમેન્ટ. એમ ભણેલ નથી પણ મારા ભાઈબંધ એવા ઘણા હતા ભણેલા, એટલે તમારું જે કમાવું એ તમારે રોકાણ કરી દેવાનું છે. હવે એમાં મારો દાખલો જ દઈ દઉં તમને. આજે પછી એવું ન થાય કે સરદારજી પોતાની ઓલી બડાઈ મારે છે, તમને કામ આવે એવી. એમ કે અમે કારખાનું કર્યું, તમે જે કમાતા હતા ને એને બીજા જ વર્ષે બીજી દુકાન લીધી, અને કમાતા હતા ત્યારે જે નોકરી કરતા હતા ને જે પૈસા ઘરે લઈ જતા હતા એ જ પૈસા ઘરે લઈ જતા હતા. મચ્છરનગરમાં 15 વર્ષ રહ્યા, 20x10ની ઓયડીમાં જે 50 માણસો કામ કરતા હતા, 50 માણસો કામ કરતા હતા, ગાડી હતી છતાંય અહીંયા રહ્યા હતા, કારણ કે ઘરમાં 1 રૂપિયો ના વાપરો મકાનમાં, ઘરમાં એટલે મકાનમાં. દર વર્ષે બીજી દુકાન, ત્રીજી દુકાન, ચોથી દુકાન, પછી પ્લોટ. અમે સાહેબ 40 વર્ષ સુધી અમે દિવાળીની પૂજા એ જગ્યાએ નથી કરી. બીજી વાર એ જગ્યાએ અમે નથી કરી. એટલે એકવાર શરૂ થઈ જાય એટલે આપણે ખબરે પડવા માંડે. બીજું આ તો એટલું થયું, પછી આપણે સતત ભણવું જોઈએ, પાછું બુક વાંચવી જોઈએ સારી, સતત ભણવું જોઈએ, ત્યાં ક્લાસ કરવા જોઈએ, મોટિવેશન સ્પીકર સાંભળવા જોઈએ, એના કોર્સ જોઈન્ટ કરવા જોઈએ. આવા બધાએ અમે કર્યા છે, આ બધાએ કરવા જોઈએ. અમે હમણાં હજી 2-4 વર્ષ પહેલાં ક્લાસ, હજી આ ઉંમરે ઓલો હું બધા જ મોટો હું જ હતો, ક્લાસ કરવા ગયો. તો એ મારા ભાઈબંધે મને ધરા કરે, સાંભળવા જેવી વાત છે આ બધી તમને. એટલે ઓલા મોટિવેશન સ્પીકર આવ્યા તો મને કહે, એટલે મારા ભાઈબંધ મને કહે, મેં કહ્યું છોકરાને મોકલે, મારું હવે શું કામ? મને કે છોકરા નહીં ગયો, તમારે જ કરવાનો છે. એ કે તમે છોકરાને મોકલશો ને છોકરાને તમે કરવા નહીં દો. એ કહેશે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, નવી સિસ્ટમ તમને કહેશે તમે નહીં કરવા દો, પહેલાં તમે કરો. આ સારા ભાઈબંધની નિશાની. એટલે મેં કોર્સ કર્યો, પછી બધા દીકરાને કરાવ્યા, બધાને કરાવ્યા. એક કોર્સના 12 સેશન, 12 દિવસ જવાનું 2.5 લાખ ફી હતી, પણ એ વસૂલ થઈ ગઈ. એટલે આવું ઘણું બધું છે. આપણે તલવારું જ ફેરાવે રાખશું. લગ્નમાં, મારા લગ્નમાં મેં માગીને ચોળણીને અચકન પહેર્યું હતું. મારે નથી કપડાં પીવડાવવા, ખાટી ભંડારા કે 2 રૂપિયાની બોજડી લઈ આવ્યો રેકડીમાંથી. એટલે આજ તો મોકો છે તો આની પર જોઈને જ બોલવું છે, ઓની પર તો જોવાનું જ નથી. કે તમે કાંઈક તો કરશો, કોકને કહેશો. એટલે એ આ રીતે લગ્ન કર્યા. બીજા ભાઈના લગ્ન કર્યા ને તો એ પહેલાં મારા લગ્નમાં તો ઠીક છે, પછી બીજા ભાઈ લગ્ન કર્યા તો આર્ય સમાજમાં કર્યા. જામનગરમાં પહેલાં વહેલો આર્ય સમાજમાં લગ્ન કરવાવાળો હું, પહેલાં વહેલો. એવું નહોતું કે કાંઈ હાવ નહોતું, તો કાંઈ નથી કરવું એવું. અટાણે કરી છે, પૈસા છે તો કરીએ, 10% વાપરીએ, પણ એ પછીની વાત છે. એટલે પૈસા ભેગા કરવા જોઈએ ને. મચ્છરનગરથી સિટી બસમાં બેઠા, આખું ઘર હગાવાલા જે હતા એ 10 પૈસામાં આર્ય સમાજે ઉતરા. આર્ય સમાજે શરબત પાઈ દીધો, લગ્ન થઈ ગયા, શરબત પાઈ દીધો, અને સિટી બસમાં બેસીને અહીંયા પાછા મચ્છરનગર આવ્યો. આ લગ્નનું ખર્ચ. એ વસ્તુ તમને બધે કામ આવે, એટલે હું આ કહું છું, તમને બધી જગ્યાએ કામ આવે. અને અલગ અલગ હું ઘણું ભણ્યો છું પાછળથી, કારખાનામાં કામ. હું 16 વર્ષની ઉંમરે કામ કારખાનામાં કર્યું, પણ 16 વર્ષની પહેલાં મને મોકો છે. હાલો તમને કહી દઉં, થાક્યા નથી ને? હવે તો થાક ઉતરી ગયો હશે. ઉતરી ગયો ને? હે દિગુભા, બરોબર છે ને? દિગુભા ભાષણ કરશે પછી. હા હા, તો હવે તમે નહીં માનો, મારે બધી વાત કરવી જ છે આજે, કહી દઉં, ઘણાને કીધી હશે.
હે 10 વર્ષની ઉંમરે 10 વર્ષની ઉંમરે હું ના બેઠો વાંધો નહીં, ચોથું ધોરણ ભણતો હતો. ના એ હમણાં છે ને બરોબર. 10 વર્ષની ઉંમરે ચોથું ધોરણ ભણતો હતો, સ્કૂલે જતો હતો. પોલીસ લાઈનમાં રહેતા હતા જોડિયા. મારા ફાધર પોલીસ હતા. અભણ પોલીસની હોય છે ને ડિપાર્ટમેન્ટ, એ એટલે નભણ એટલે કહું છું, બોલા આવાવાળા નહીં. તો હું સ્કૂલે જતો હતો ને તો એક પોલીસવાળે મસ્તીમાં મારી ચડી તોડ નાખી એમ ખેંચીને. એક તો થીગડું હતું જ, તેથી થીગડા હાલતા બધાને હાલતા. એ ટાઈમમાં કંઈ એવું નહોતું કાંઈ. તો હું ઘરે ગયો તો મેં કીધું આ ચડી મેં કીધું ચડી બીજી લઈ દો તો થાય. હવે ચડી બીજી પછી પગાર આવે ને પછી અટણ હાંધી દઈ. પગાર આવ્યો તો કંઈ વધ્યું નહીં. 63 રૂપિયા પગાર હતો, કંઈ વધ્યું નહીં. મને કહેવાય બીજા મહિને કાંઈ ન વધ્યું. તો મેં કહ્યું તમારે મને નથી લઈ દઉં. તો કે 3જા મહિના પગાર તને દઈ દઈશ. મને પગાર આપી દીધો. હવે તારે ઘર હલાવીને તારે વધે ચડી બનિયન જી લેવું તું લેજે, કાંઈ વધ્યું નહીં. હવે હું કરું મેં કીધું. તો મને છે ને પેલો રેટિયો કાઢતા, એન્જિનિયરિંગ આવ્યું ત્યાંથી 10મા ધોરણથી. રેટિયો કાઢતા આવડતો હતો. અમારે ગામડામાં એક ટીચર હતા ગાંધીવાદી, એને શીખાડ્યું. ગામડામાં હું ભણ્યો નથી પણ વેકેશનમાં મને એણે શીખાડ્યું હતું. તો અમારા સાહેબે એકવાર નોટિસમાં કીધું, ઓલા આવે ગામડામાં ઓલા જોડિયામાં કે એક હુનર શાળા છે, હજી છે કાકુભાઈ જીવણદાસ હુનર શાળા, હું હજી નામ મને યાદ છે. તો અહીંયા એમ કે રેટિયો કાઢતા હોય ને એને એ કાચવા દે. તો મેં કહ્યું મારે કાચવો જ મને આવડે છે. એટલે હું અહીંયા ગયો એટલે મને 3 રૂપિયાનો રેટિયો આપ્યો, 25 પૈસાના હપ્તે. અને રેટિયો કાઢીને અહીંયા એ આપણે પૂણી દે એમાંથી દોરા બનાવી દેવાના. એટલે દોરા બનાવીને દેવાનું કામ ચાલુ થયું. એટલે એક્યુરસી ખૂબ હતી. એટલે જેટલો પાતળો દોરો બનાવો એટલા વધારે પૈસા મળે. એટલે એ કામ મારું હાલ્યું. તો અમે ઘરના પછી મારી બા શીખી ગયા, મારા બાપુ શીખી ગયા. એ અમે 3 રેટિયા લીધા સાહેબ. અને પોલીસનો પગાર 63 હતો ને અમે રેટિયામાં 75 રૂપિયા કમાતા. એટલે આ એમાંથી નીકળી હુનર, આ હુનર નીકળ્યું એમાંથી. પછી તો ઘણી લાંબી વાત છે, બધી કહીશ તો નહીં મજા આવે. રેટિયા બરાબર આવી ગયો, હુનર હાલવા માંડ્યું, કમાવા માંડ્યા, બદલી થઈ ગઈ. રેટિયા બંધ થઈ ગયા. ખંભાળિયા ગયા. ખંભાળિયા શું કરું? તો ખંભાળિયા અમે છે ને ખાતર ભેગું કરતા અને ઓલા કાલા ફોલતા. કાલા કપાસ ફોલીએ, કાલાના પોતરા ભેગા કરીએ, ધૂળ લઈ આવીએ, છાણ લઈ આવીએ, ભેગી કરીએ, ખાતર વેચીએ અને કાલાનું કામ કરીએ. એટલે આ બીજું કામ કર્યું. એ બરાબર હાલતું જ ત્યાં બદલી થઈ ગઈ જામનગર. તો અહીંયા કાલા કપાસ કે કંઈ મળે નહીં. તો અહીં ગાય લઈ આવી દૂધ વેચવા ચાલુ કર્યું. ટૂંકમાં કામ ચાલુ રહ્યું એમને એમ. અને મેટ્રિકની પરીક્ષા દીધી, 44% આવ્યા, ઇંગ્લિશ ફેલ. એટલે પછી કંઈ ભણવાનું હતું નહીં. એ 16 વર્ષની ઉંમરે કામે લાગ્યો ન્યૂ ભારત કંપનીમાં. હવે પછી જલ્દી પૂરું કરી દઉં, પછી જેને સાંભળવું નિરાત આવજો. ન્યૂ ભારત કંપનીમાં કામે લાગ્યો 16 વર્ષની ઉંમરે. 15 વર્ષ કામ કર્યું એ કંપનીમાં. કોઈ પણ માણસને કોઈ પ્રાઇવેટ કારખાનામાં કામ કરવું હોય ને, ગમે એ તમે ગમે એને સમજાવજો જે કરતા હોય ને. તમને મળતું હોય ને તમે ડબલ કામ કરવાનું. તમારો પગાર હોય ને 150 પગાર હોય 300 રૂપિયાનું કામ કરવાનું. તમારો માલિક છે ને તમારા સામે આવે ને તો શરમાય કે હું આને દેતો નથી. એવું કામ કર્યું 15 વર્ષ. 15 વર્ષ કામ કરી અને 13 વર્ષે કારખાનું કર્યું. 2 વર્ષ કારખાનું રાતે હલાવ્યું. નોકરી દિવસના ચાલુ, રાતે કારખાનું હલાવવાનું. એમ કરી અને 15 વર્ષે નોકરી મૂકી ને પછી આ ઓલું ચાલુ થયું. મેં તમને કીધું ને કે 1 દુકાન, 2 દુકાન, 3 દુકાન. પણ એ નોકરી આ રીતે કરી હતી. અને કારખાનું કર્યા પછી 80માં 78માં નોકરી મૂકી. 2003માં સાહેબ એ જ કંપની જેમાં નોકરી કરી હતી 15 વર્ષ, એ કંપની વેચાતી લીધી 3.5 કરોડમાં. 3.5 કરોડમાં કંપની લીધી ને 10 લાખ હતા. 10 લાખ હતા ને 3.5 કરોડમાં કંપની લીધી. તો એમાં 1.5 કરોડ તો બેંક એના આગળ માગતી હતી.
એટલે 1.5 કરોડ તો આપણે દેવાના ન રહ્યા. પછી ભાઈબંધ દોસ્તાર સિવાય દરબાર એના કરી બધા કરી પૈસા લીધા વ્યાજે અને ચાલુ કર્યું. 2 વર્ષમાં પૈસા ભરી દીધા. એટલે એ રીતે આ જર્ની આવેલી. જર્ની એમને એમ નથી આવતી. એને કરવા માટે ઘણું બધું આપણે કરવું પડે. અમે 18 કલાક 25 વર્ષ સુધી કામ કર્યું હતું. 18 કલાક 25 વર્ષ સુધી 18 કલાક કામ કર્યું. અને આજે હું 8-10 કલાક તો કરું છું. કામ નથી કરતો, બેઠો રહું છું. કોકને સલાહ સૂચન દઉં અથવા પૂછવા આવે તો હાજર રહું છું. સવારે નીકળી જાઉં 10 વાગે, હોસ્ટેલે જાઉં 1/2 કલાક, પછી કારખાને જાઉં, પછી ટિફિનમાં દાળની એક ઓલી થર્મોસ ભરીને જાઉં છું. ખાલી દાળ જ પીવું છું, કાંઈ ખાતો નથી બપોરે. પછી અહીંથી આલિયાવાડા જાઉં, આલિયાવાડાથી પાછો આવું. આ હાજરી મારી હજી આ ટાઈમે હજી ચાલુ છે. મને 79 વર્ષ થયા છે. એટલે ટૂંકમાં કોઈ પણ કામ કરવા માટે કાંઈક જોઈએ આપણે, ને એ મેળવવા માટે આપણે છે ને ગોતવું જોઈએ. નોકરીમાં તો મેં ઘણી જગ્યાએ વાંચ્યું, નોકરીમાં રોટલા મળે, તમે બીજું કરી ન શકો. રોટલા સારી રીતે મળી શકે, તમારે કંઈ કરવું તો કરી ન શકો. આ મારા પાછળ બેઠો જોઈ એને બ્રાસપટમાં રખાયો તો મેં. અત્યારે એ કરોડપતિ થઈ ગયો છે. આ વાઈપતમાં એને મેં રખાયો બ્રાસપટમાં. અને અમારા ગામનો છે. અમારા ગામમાં મારી અહીંયા આજે ભેગું એક વધારીને કહી દઉં, અમારા ગામમાં મારે અહીંયા ગામડેથી છોકરા લઈ આવ્યો હતો હું. 25-30 છોકરા, એમાં 8થી વધારે એકે ભણેલા નહોતા. અત્યારે 22 કારખાના છે એ લોકોના, બધા દરબારના 22 કારખાના. અને મારા બધા અમારી આઈટમ જ બનાવે. અમારી વસ્તુ જ બધા બનાવવા માંડ્યા, કારણ કે અમારે ત્યાં શીખવાય તો અમારું જ બનાવે ને. તો અમે ડેવલપમેન્ટ બીજું કરી નાખ્યું. એ ભલે આપણું કામ કરતા હોય, આપણે એને કરવા દઈએ. તો આજે એ ગામમાં એ લગભગ 40-50 છોકરાઓ તો એ કામ કરવા માંડ્યા ગામમાં. અમારા ગામનું નામ પડી ગયું, કટિંગ ટૂલ્સવાળા ચાપાબેરા. નામ પડી ગયું છે ગામમાં. ઉદ્યોગનગરમાં પૂછો ને એટલે ચાપાબેરા, કટિંગ ટૂલ્સવાળા ચાપાબેરા જવાના. 8 ચોપડી એકે ભણેલા નથી. ભાઈ પણ છે કોઈ ભણેલા? તું કેટલું ભણ્યો છે? એટલે આ ઉદ્યોગ, એમ તમને મારું કહેવાનું આ થાય છે કે આ બિઝનેસ, એમ આને બિઝનેસ કહેવાય. આને બિઝનેસ કહેવાય એમ, કામ કરવા માટે. અને તમે 11 ચોપડી 12 ચોપડી ભણીને 12 ચોપડી ભણીને કોલેજમાં ભણાવવા જાઓ. કોલેજના 4 વર્ષ ભણવું પડે, 2 વર્ષ ટીચાવવું પડે, 6 વર્ષ જાય. 6 વર્ષમાં તમે ક્યાંય પહોંચી જાઓ? તમે પ્રાઇવેટમાં કામ કરવા જાઓ, શીખવા જાઓ. નવા પૈસા ભરવા પડે છે. આમ પૈસા મળે તો ખરા એટલા. એટલે આપણે એક જેને જરૂરિયાત હોય એ ભણી શકે એમ હોય એને ભણાવવા જોઈએ ખૂબ. એવું નથી કે ન ભણાવવું જોઈએ. મારી 2 દીકરીઓ, ગ્રાન્ડ સન દીકરીઓ, ગ્રાન્ડ ડોટર આજે જ 2 અમેરિકા ગઈ. મારે મૂકવા જવાની હતી અમદાવાદ, પણ હું આપણો પ્રોગ્રામ વિશે ન ગયો. 2 દીકરીઓ, એક દીકરી 2 વર્ષ પહેલાં ગઈ છે. 3 વર્ષ પહેલાં માસ્ટર કર્યું, 2 વર્ષ પહેલાં. 1 વર્ષથી અત્યારે 1 કરોડ પગારથી નોકરી કરે છે. એ આવી હતી હમણાં રજા ઉપર. અને બીજી આઈટીનું માસ્ટર કરવા ગઈ હમણાં. ભણવું હોય તો ભણાવી શકાય છે આપણે. તમે એમ કહો કે ખર્ચો કાંઈ ના લાગે. તમે અમેરિકા તમારી દીકરી કે દીકરો હોશિયાર હોય ને તમે ભણવા મોકલવો હોય તો તમને બેંક લોન આપે છે. અને લોન પણ કેવી, તમે ધાર્યું ન હોય, કોઈને ખબર ન હોય. એ મને મારી દીકરીઓ શીખવાડ્યું કે દાદાજી આવી લોન મળે છે. એણે લીધી, એ લઈ આવી. એ લોન લઈ આવો ને એટલે તમે 5 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના નહીં. એટલે તમે ફી ભરીને ભણી લ્યો 2 વર્ષમાં, 3 વર્ષ નોકરી કરો. 5 વર્ષ પછી તમને 15 વર્ષને હપ્તે લોન મળે. આ કોને ખબર હોય? એટલે આપણા જ ફેમિલીના કે આપણા કોઈ ઘરના દીકરા દીકરીઓને ભણવું હોય ને તો આવી જગા છે. આપણે પહેલાં એ જ કે ખર્ચો બહુ વધારે, એવું ખરેખર એવું નથી હોતું. આપણે અજાણ હોઈએ છીએ. અજાણ એટલે હોય છે કે આપણે દરબારના જ ભાઈબંધ બનાવી છે. મૂળ તો અહીંયા જ આવીને ઊભું રહી જાય. એમાં હોશિયાર હોય તો બનાવાય, એવું નથી કે ન બનાવાય. પણ આપણે લઈ આવીએ છીએ આજે અમારા ભીપેન્દ્રસિંહ છે. ભીપેન્દ્રસિંહનું ગુજરાત આખામાં નામ છે, જામનગરમાં નહીં ઓળખતું હોય કોઈ. એ આજે ચેમ્બરના અહીંયા 3 સીમથી ચેમ્બર છે. ચેમ્બરમાં કોઈ દરબારની ગરવાઈ નથી. એના ભાઈબંધ કોઈ દરબાર નહીં હોય. પૂછો એને, તમારા ભાઈબંધ છે કોઈ દરબાર?
હું થોડાક દીધી હમણાં થયો છું. ને કે અમે રહેતા એક શેરીમાં ભેગા ન થતા. ભેગા ક્યાં થાય? અમે ઘરે જાય તો ભેગા થાય ને. હા, પાડોશી જ એક જ શેરીમાં, પણ અમે ઘરે જાય રાતે 12-1 વાગે ભેગા ક્યાં થાય? અને બીજી વસ્તુ કહી દઉં, અમે સાહેબ તમને આ સાંભળવા જેવી વાત છે, આમાં ખૂટે એમ નથી. આમ તો મારી બુક લખાઈ છે, હું મફત દેવાનો જ બધાને. અમે સાહેબ આખા વર્ષમાં 2 જ રજા, આખા વર્ષમાં હોળીને પડવાની અને દિવાળીને બેસતા વર્ષ, 2 રજા સિવાય કોઈ રજા જ નહીં અમારી, કોઈ રજા નહીં ક્યાંય. તમે વિચાર કરો, આ હિસાબ છે ને, તમે 60 દિવસ વધારે કામ કર્યું, 60 દિવસના રૂપિયા કેટલા થાય? આ ગણિત છે. તમે તમારા ટાઈમ કરતાં તમે 60 દિવસ વધારે કામ કર્યું, બરાબર ને? 60 દિવસ તો કર્યું જ ને વધારે કામ, તો 60 દિવસના રૂપિયા વધ્યા નહીં એટલા. તમે જે કમાવજો તો 360 દિવસ ગણીને કમાવજો, એમાં 52 રજા કાઢી નાખવો. તો એ અમે એ કામ કરતા. અમારી છાપ એવી હતી કે ઉદ્યોગનગરવાળા, રાજપાટવાળા બધા છે ને, એને રજા પડે ને ત્યાં દઈ જાય, ગીતામાં દઈ જાવ, એનું કારખાનું બંધ હોય, આનું ચાલુ હશે. એટલે આ બધું ગણિત ગણ્યું છે, બધું એમ વાંચ્યું છે, ગણ્યું છે, ભણ્યાજી ભાઈબંધો સાંભળ્યું છે. આ રીતે કરીને ઘણું કામ થઈ શકે. તો હવે સાંભળવાવાળા જ કોઈ છે નહીં. મારી પીડા તમને કાઢી, તમારા ઉપર પીડા કાઢી. ક્લિપ છે આ, તો મળી નહીં તો તમને ક્યાંક મારશો ભાઈ. તો પછી મને મારવા આવશે બધા ભેગા આવો ધંધા શીખાડે. હવે આ સિવાય તમારે કંઈ કોઈને પૂછવું હોય તો પૂછી શકો છો. કંઈ એવું લાગે તો હું કહીશ. કંઈ લગભગ બધું આમ કટકે કહેવાય ગયું લગભગ બધું. હે છોકરા હા ફેલ કરે એ ગયા, પણ છોકરા રાતે જ ઘરે ભેગા થઈ ગયા. એ ભેગા નથી. મારા છોકરાઓને કોઈ ઓળખશે નહીં, કોઈ જોયા જ મારા છોકરાઓને કોઈ દી, કોઈ જોયા જ મારા છોકરાઓને જોવે જ નહીં, કારણ કે એ આવે જ નહીં દરબાર ભેગા. હા પૂછો. એ લેખક લઈ ગયો ને બુક, એ પછી આવ્યો નથી હજી સુધી. તમે આ ભાઈ લઈ આવ્યા હતા, એમાં તો મારે અધૂરી રહી ગઈ, પણ એમાં અધૂરી રહી ગઈ. એને મેં આખી ફાઇલ આપી છે બુકની, કોમ્પ્યુટર કાઢેલી, એ લઈ ગયા છે, પણ એ હજી આવ્યા નથી. એટેકનું બાનું કાઢીને ગયા, એટેક આવી ગયો ને 2 વર્ષ થઈ ગયા, પણ હજી એને કર્યું નહીં. હજી એને બુક પૂરી કરીને તમારા બુક લખવાવાળા સંતોષભાઈ કોમ્પ્યુટરમાં લખતા. બીજી ક્યાં ગઈ છોકરી? હે ઓલી છોકરી ક્યાં ગઈ? ઊભી થા, તારું બોલવું છે, ઊભી થા. આ છોકરી કોમર્સ ભણી આવી ને પછી કે મને કે મારે ક્યાં જવું? મેં કીધું ITIમાં જા. મેં ITIમાં કોમ્પ્યુટર શીખવાડ્યું અને ITI કોમ્પ્યુટર મોકલી મેં એને. એટલે એ ITI કરી આવી કોમ્પ્યુટરનું, અને અત્યારે હોસ્ટેલનું ટોટલ કોમ્પ્યુટરનું કામ બધું આ કરે છે. આ બધું આ કરે છે, અને એને અમે પછી પગારે બાંધી દીધો. તું હોસ્ટેલમાં પછી મેં કીધું તું વધારે ભણ તો તને બેંકમાં નોકરી મળી જશે કોમ્પ્યુટરનું વધારે કરતાં. આ મેં ITIમાં કરાવ્યું. હું ITI 3 ITIમાં ચેરમેન છું, ભાણવડ, લાલપુર, જામનગર. અને સરકારે અમને 2.5 કરોડ રૂપિયા આપ્યા છે. એમાં ટોટલ એટલે ટોટલ પાવર મારા આગળ 2.5 કરોડ રૂપિયાનું 2-3 જગ્યાએ હું ગમે ત્યાં વાપરી શકું, પણ ITIને લગતું એટલા પાવર અમને દીધા છે. એ પાવરને કારણે મોદી સાહેબે મને દિલ્હીમાં એ ભેગું કહી દઉં. મેં સાહેબને કીધું હશે, કોકને કહેતો આ સાહેબને કીધું જ નહીં, એ ભેગા ભેગું કહી દઉં. ITI મેં કરી કંઈ ખબર છે? નાઇટ ક્લાસમાં, દિવસના કારખાને રાતે ITI. પછી હું એક CEDનું ભણ્યો, એ દિવસના કારખાનું ને રાતે CEDની કોલેજ ગાંધીનગરમાં, વર્લ્ડમાં એક જ છે, ગાંધીનગરની વર્લ્ડમાં. સાહેબને ખબર હશે, અત્યારે EDI તરીકે વખણાય છે. એ વર્લ્ડમાં એક જ કોલેજ આખા વર્લ્ડમાં. એ પેટન્ટ રજિસ્ટર છે. એટલે તમારે બિઝનેસ કેમ કરવો, ધંધો કેમ કરવો, એનું જ શીખવાડવામાં આવે છે. એટલે હું ઘણાને કહું MBA ન કરતા એ કોલેજ કરી આવો. ધંધો કરવો હોય તો, નોકરી કરવી તો MBA કરો. તો એ કોલેજ આખા વર્લ્ડમાં એક જ સાહેબ. એ પેટન્ટ રજિસ્ટર છે, એના જે નિયમને બધા ડિઝાઇન બનાવી છે ને, એ પેટન્ટ રજિસ્ટર છે, અમેરિકાનું હતું. માધવસિંહ સોલંકીએ એ વેચાતું લીધું, એ મંત્રી હતા ત્યારે.
અને અહીંયાના જે વિહારી પટેલ હતા ને એને એ અહીં તેડી આવ્યા અને એ આ કોલેજ ચાલુ કરાવી. અત્યારે વિદેશથી ભણવા આવે છે કોલેજમાં. મેં એ અહીં જામનગરમાં અહીંયા ક્લાસ ચાલતો હતી, ખાલી ક્લાસ જ કર્યો હતો. અને આખા ઇન્ડિયાના છોકરાઓએ કોલેજ કરી હતી ને એને મેં બોલાવ્યા હતા, મને નહીં, એટલે બધાઈને 2008માં ને 2008માં આખા ઇન્ડિયામાં અમારો પહેલો નંબર હતો, આખા ઇન્ડિયામાં. અને એનો એવોર્ડ મને રાજનાથસિંહ નહીં, રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યો છે એવોર્ડ. અને પછી એવોર્ડ આઈટીઆઈ મેં કરી, આઈટીઆઈ 9th ક્લાસમાં કરી, 9th ક્લાસમાં કરી. તો આઈટીઆઈ ઇન્ડિયામાંથી જેણે કરી હતી ને આખા ઇન્ડિયા મોદી સાહેબે સર્વે કરાવ્યો કે આઈટીઆઈ કરવાવાળા કરે જ શું. એટલે એણે બધી આઈટીઆઈમાં લેટર મોકલ્યા તમારા વિદ્યાર્થી શું કરે છે. એટલે એમાં મારું નામ મોકલ્યું હતું. મને દિલ્હીથી બધા કાગળ આવ્યા, તમે શું કરો છો, શું બનાવો છો, કેટલા માણસો છે ને કેટલું ટર્નઓવર છે ને ક્યાં કામ કરો છો ને કોને વેચો છો ને એવું બધી ડિટેલ મગાવી. એ ડિટેલ મોકલાવી તો એ મને બોલાવ્યો ને મને આખા ઇન્ડિયામાંથી એમાંય પહેલો નંબર હતો, આખા ઇન્ડિયામાંથી એમાં. એટલે આ થોડાક મારા વખાણ થઈ ગયા, ન કરવા જોઈએ. હે એટલે આ રીતે આઈટીઆઈની અંદર, એટલે તમે આઈટીઆઈ ટેકનિકલ ભણવા જાઓ તો ઘણું બધું અંદર છે ભણવાનું, પણ આપણે પોલીસ જ નડે છે. પોલીસમાં જવાય એવું નથી હું ન જાઉં, પણ 1,20,000 જણાને પગાર મળતો હોય તો આપણે 20માં આવી જઈએ. એ આપણી જાતને પૂછવું જોઈએ ને આપણે કે આ 20માં આપણે આવીએ છીએ અંદર. આ શું કામ જાય બધા ખબર છે, ભણવાના ટાઈમ કાઢે છે કે ઘરે બાપા કે ટેફામાં કામ કરાવવું અને આ કંઈક કારખાનામાં લગાડી દેતી. એટલે છોકરાઓને આ ટ્રેનિંગમાં ને પોલીસમાં નવા મોકલી દે બધા. તમને ખબર છે 20 જ જણા, લાખે 20 જણા ભરતી થાય, એમાં 20માં તમે આવો છો. એ આપણે તો ખબર હોય ને, જે ભણતા હોય એને ખબર હોય કે હું કેટલામાં છું. મને ખબર હતું કે હું ઇંગ્લિશ મને નથી આવડવાનું. 24 માર્ક આવ્યા હતા, બીજી વાર પરીક્ષા દીધી 20 આવ્યા. ખબર જ હતી કે મને હાલે એમ જ નથી. ત્રીજી વાર દીધી નહીં પછી. એટલે આપણી જાતની આપણે ખબર હોય ને. એનું કારણ છે ફેલ એટલે થયો હતો કે હું ગામડેથી અપડાઉન કરતો હતો ને ઇંગ્લિશનો પીરિયડ આવે ને તે મારે ટ્રેનમાં વયું જવાનું. એટલે ઇંગ્લિશનો પીરિયડ જ નહોતો ભર્યો તો ક્યાંથી પાસ થાવ. અટાણે ઇંગ્લિશમાં ઘણું કામ કર્યું પણ એ તો ખાલી પ્રેક્ટિકલ કર્યું બધું.